બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધાય? મજામાં? પિયુ ફૂલ મોજમાં। પિયર ફૂલ મોજમાં। બે ચોટી વારીને આવી ગઈ। શું કરે તું? કલર કરે। હાલો પેલા જય શ્રી કૃષ્ણ કરો। પછી પિયુ શું કરે? ક્યાં બેહીને? અહીં શું છે આ? ખાટલો। અમે જઈ ખાટલે બેસી ગયા। અહીં મસ્તીનો પવન આવે ને પ્રિયલે માથું ઓળાવી લીધું। પ્રિયાના દાદી ગયા છે નાવા ને પ્રિયાના પપ્પા સીધ ગયા કામે ગાડી આંકવા ગયા। તો કાલે રવિવાર હતો, રજા હતી, પણ એવું કામ આવી ગયું હતું તે વિડીયો શૂટિંગ નતો થયો। આખો દી મને એમાં ગયો ને થાકી ગયા। કામ હતું તી બહુ થાકી ગયા ને થાકી પાકીને સાંજે હુઈ ગયા। હા હું આ બેસી જાઉં। હાલો એને છાંયમાં અમારા પ્રિયલને જઈ કલરનો ઢગલો કર્યો। પાછા તો નાના લીધા, મોટા લીધા, બધા કલર લઈને આવી ની આ ક્યાંક મુકાઈ ગયા તા આડા ઓલા નાના કલર બધાય બે બે ભેગા કર્યા। પછી કે આ લાલ કલર ને લીલો કલર ને આખાય ભેગા કર્યા। અમારે જો મહેમાન આવે એ લે કોણ મહેમાન આવે? આવો આવો મહેમાન, બેસો। મજામાં? કેમ છો? ડાયરો બધાય શું કરે? બધાય મજામાં ને? ઘરે બધાય મજામાં છે ને? તમે બસમાં આવ્યા? કેમાં આવ્યા? બસમાં। કેટલા વાગ્યાની બસ હતી? 100 રૂપિયાની ટિકિટ લીધી, પણ કેટલા વાગ્યાની બસ હતી? 6 વાગે કે 4 વાગે કે 5 વાગ્યાની? હાલો મહેમાન, તમારે ઠંડુ પીવું જોઈએ, ચા પીવો જોઈએ, શું જોઈએ? ઠંડુ ચા નહીં હાલે? કડક મસ્ત મજાનો ચા બનાવી દો આદુ વાળો। તો ઠંડુ જ પીવું જોઈએ? ઓહો, તો ઠંડુ તમારે લેવા જવું જોઈએ। પછી જમવામાં શું આવે છે? જમવામાં છાસ ને રોટલો। તો ભજીયા બનાવો અમારે મહેમાન આવે એટલે। ગરમા ગરમ ભજીયા। તમારા ઘેર મહેમાન આવ્યા? તમારા ઘેર કોણ મહેમાન આવ્યું? ને તમારા ઘેર બીજું કોણ મહેમાન આવે? બીજું કોણ આવતું? મહેમાન છે? બીજું કોણ મહેમાન આવે આપણી ઘરે? લે આપણે ગામથી આવ્યા? તમારું ગામ? ગામનું નામ? આ ભજીયા હાલશે ને? ભજીયા બીજું શું હાલશે? ભજીયા કેવા હાલશે? ડુંગળી વાળા કે બટેટા વાળા કે મેથી વાળા? મેથી વાળા। પેલા મહેમાન ના લ્યો, પાણી પી લ્યો, તરસ લાગી બહુ। આઘેથી આવ્યા ને બસમાં બેહીને, બહુ આઘેથી આવ્યા તો તરસ તો લાગે ને, તો પછી લાવો પી લીધું? હાલો જમવાનું આપી દઈએ હો। હા એને આપશું, બધાને આપીએ, જેટલા મહેમાન આવે ને બધાને જમવાનું આપવાનું હોય। હાલો આલ્યો જમવાનું। વાહ વાવ, જો ચણા બનાવ્યા ને રોટી। હવે બીજું શું જોઈએ? હવે બસ ને છે ને મસ્તીનું જમવાનું। હા હરખી ડીશ રાખતા હતા, હરખી ડીશ રાખી દો હાલો। હા સાડી હરખી કરવી પડે પછી જમવાનું હોય કા? મજા આવી જાય ને આવું જમવાનું હોય તો। કંઈ ન ઘટે ને? ઘટે કંઈ નહીં તો ભલે। ઓ હોય કેવું બન્યું જમવાનું? વાહ, તો રોજ આવીશો કે? છાશ આપો હાલો, છાશ આપો। તમે રોજ આવશો ને હવે? હે અમે આ ખાવા બેઠી ગયા। પછી અમે ચોલા ખાઈ ગયા। સીધીને ઢીંગીને ચણા ખવડાવીએ। વાહ રે વાહ। પછી છે ને પપ્પાનું નામ શું છે? નીરવભાઈ। પછી મમ્મીનું નામ શું છે? વર્ષા। પછી દાદીનું નામ શું છે? ધુલીબેન। પછી કાકાનું નામ શું છે? જીત। પછી ફૈયાનું નામ શું છે? ફૈયા કિરણ। કિરણ।
તો સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણે આખી યુટ્યુબ ફેમિલી ને જાજા ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. બધાને મજામાં ને? બસ મજામાં રહેવાનું ને. જો હું રોટલા બનાવું, તમારે રોટલા ખાવા હોય તો હાલો. ગરમા ગરમ રોટલા. અને છે ને સવારના પોરમાં હું માથું ઓરાવવા બેઠી ને તો મને કે પેલા મને ઓરાઈ ગયો, પછી મેં ઓરાઈ દીધી ને જો પાછી તો જોવે સાંભળે બધું. તો કઈ કે મને કઈ કે હવે છે ને હું તમને ઓરાઈ દઈશ. તો મેં કીધું કે મારે ન ઓરાવું, હું ઓરાઈ લઈ એકલી. તો કે ના ના હું મમ્મી ને બરકો કે ઈ છે ને વિડીયો ઉતારી છે. મેં કીધું કે શોર્ટ ના વિડીયો તો રોજ રોજ ઉતારવાનો, રોજ રોજ થોડા ઉતારાય. કેમ કેતી હતી કે મમ્મી ને બોલાવું એ કે વિડીયો કોઈ નહીં એમ કરતી હતી. મેં કીધું કે છે ને મેં કીધું કઈ રહી ને હું ચાલ નાવા. પછી બેઠી બાઈ રમવા બેઠી ને મને કે પછી શું કરવું? મેં કીધું કે પછી રોટલા કરશું ને, શાક ને બનાવશું ને રોટલા. મેં અટાણે મેં 2 શાક નાખી દીધા. એક ભીંડાનું પેલા બનાવ્યું, પછી એક રીંગણાનું બનાવ્યું. બે શાક બની ગયા. હવે છે ને હું રોટલા કરવા બેઠી. એવું રોટલા ઘડી લઈએ ને ચાલો પછી આપણે બપોરા કરવા બેસશે. આજ થોડુંક છે ને મોડું છે રાંધવાનું, મોડું થઈ ગયું, જરાક મોડું છે. કાયમ કાકાણે છે ને એકાદો રોટલો જ બાકી રહ્યો હોય. આજ છે ને હજી ઘડવા બેઠી છે, પેલો જ રોટલો કર્યો છે. તો જે તમને પાછું એમ થતું છે કે માસી આ કામ હાથમાં રાખ્યું છે આમ. આ હતા ને પીવાય ફેરવતી હતી ને રમતી હતી ને ત્યાં મૂકી દીધું નથી. મારાથી આ છે ને બંધ નથી થાય. છાશ બનાવે ને મારે એમને હટવું પડે એટલે મેં છે ને આમ કરવા હાટું થઈને બંધ કરવા હાટું થઈને હાથમાં લઈ લીધું. હાથમાં હાથ હાથ કઈ ની રમતી હતી ત્યાં મૂકી દીધો. ખંજવાળવાનું નહીં રમતી, ઈ ખંજવારતી હોય. ઈ કે હું આન્યાથી ખંજવાળું ને મેં કહો આ જા રહી ઈ અહીં પાછો મૂકી ગઈ હતી. મારથી અંબાળું નહીં ને મેં અહીંયા આન્યાથી બંધ કરી દીધું. એ કઈ ખંજવાળ આવતી હોય ને છાસ કરવાની રવાય. કડિયા કડિયા એમને ઊભું થવું ન ગમે. કડિયા કડિયા આપણે બેસી ગયા ને રોટલા કરવા તો આ પગની પ્રોબ્લેમ રહી હોય ને એટલે કડિયા કડિયા ઊભું થવું ન ગમે. બે જો હારે કામ હાલતું હોય ને ત્યાં આમ થાય, પછી જાજી ગણિતા ફેરવવાની ન હોય તે પછી બંધ કરી દઈએ ઘડીક રહીને, પછી હરવી ફેરવવી હોય જરાક. એટલે આજ પિયુબેન અમારા ઘરે મહેમાન થઈને આવ્યા હતા ને. ઓ મહેમાન, તમે સાડી કા કાઢી નાખી? રમતું તું એટલે રમી લીધું એટલે કાઢી નાખી કા? હે પછી પિયુને નવા નવા કપડાં પહેરવા બહુ ગમે ને. પછી એક દી સાડી પહેરી હતી, પછી બીજે દી હું પહેરી હવે? હે ઓય પછી મારો ડ્રેસ પહેરવો તારે? મારો ડ્રેસ પહેરવો નહીં તો દાદીની સાડી પહેરવી? હે દાદીની સાડી પહેરવી? આ છોકરું કામમાં પડ્યું, જવાબ નથી દેતું. જોઈ લે રોટલા અને બનસ બાકી જોરદાર. બધાને કહેજે મારા હાથના રોટલા ખાવા આવી જાજો. કે કેવા અસલ બનાવી ને? બીજું ભેગું શું બનાવશે? રોટી ને શાક ને ભજીયા ને બધું બનાવી ને તો મજા આવે ને? મજા નું આવે. આમ જો તો તાર પપ્પા ક્યાં? કમે ગયા? તાર જાવું તું ભેગું? ત્યાં ન જવાય, ત્યાં બાય બાય કરી દેવાનું. પછી બપોરે આવે પછી પીયું મજા આવી જાય નહીં? નો ગમે નો આવે તો રિયલ સીટ જાય. શું કરવા જાવ? વેફર ખાવા ખેતરમાં જવાનું, ઘરે નથી ખાવી? નહીં ખાવી હતી ત્યાં દાદી હતા ત્યાં નો રેવાય? ઓ એ મારા ભેગું આવું જ જોઈએ તારા ખેતરમાં. તો મને દે વેફર કે આપણે બે ખાશું કા? બરાબર. તો હું હા જો એમાં સેવ આવી. જો આ વેલ આવી ને ઈ કે સેવ છે. વૈદીને ખાવાની સેવ છે નહીં? આપણે ન ખાવાની, આપણે ઘરે પડી છે મમરામ નાખવાની કા? તો બસ જો અહીં ખડ છે, હવે અહીં હું ખડ કાઢું તો અહીં બેઠી બેઠી ખાજે. હો
પછી થોડીક મને દેજે, બરાબર? એ બરાબર. હાલો, જો આપણે લુગડું પાથરી દઈએ. જો કેવું થાય છે? હા, કેવું છે? અસલનું છે. મોટું મોટું. હા, આમ જો આ જો અહીં લુગડું પાથરી દઉં, એમાં તું બેઠી બેઠી ખાજે એટલે હેઠે નીચે લાગે નહીં. કા એમાં છે તોય બોબો. ખડ ભરવું ને પણ હજી વાટી લાવું, પછી તું ખાઈ લેતા સુધીમાં. આપણે ઓલું નાનું નાનું કપડું હતું ને દાદીનું સાડીનું, ઈ ખડ ભરવા લઈ આવતા ને, ઈ ક્યાં ગયું? એ ક્યાં નહીં? ખિસકોલા ઉપાડી ગયા. ક્યાં આ ઉપાડી? જોડીને વાંધ્યું. હા, મેં પાડી દિયા. ગોઈતું તો ક્યાંય જડ્યું જ નહીં. જોયું નહીં. પછી અમે આ મોટો ને મોટો ઓછાડ લઈને આવ્યા, હા, પછી મળ્યું જ નહીં. ખિસકોલા ઉપાડી ગયા બધાય. પોતાય. હા, પીયું વિડીયો ઉતારે મારે શું કેવું? હું ખીચડી બનાવું છું. તમે એ પીયું હાટું. ખીચડી બહુ ભાવે ને, ઓછો નો થાતો. હરખો ન થાવતો. ન ખાવતું હરખું કર. હરખો ઉતારવો પડે, વ્યવસ્થિત ઉતારવો પડે ને. જેવો તેવો ગમે નહીં ને પીયું ને, ના, એવો ગમે નહીં. પીયું અસલ બનાવશે વિડીયો. હા આમ પોતાય. હા, જો એમ પકડવાનું આમ. વિડિયો નો ઉતારે. હા એમણે જોવું જોઈએ મારે. હા, એને કે આમાં જોવું ને વાતું કરો. બાકી કરો. હા તો હાલ હું વાતું કરું. અટાણે હવે પાછું રાંધવા આવી ગયા અમે. હવે આપણે અટાણે ખીચડી બનાવવાની છે. મને પછી રોટલા ઘડવાના છે. પછી પીયું હું કહેતી હતી, ઓલું હું બનાવવાનું હતું બીજું? બીજું બોલ્યા બનાવવા. ભજીયા ભજીયા બનાવવા. પછી બધાને કે ખાવા બોલાવવું. કેવા ભજીયા બનાવવા? ડુંગળી વાળા, મેથી વાળા? મેથી વાળા. થાતું આમ ન થાતું. હા, હરખો કર. મેથી વાળા ભજીયા કે બનાવવા એમ કેતી હતી. લે ઓલું ઈ વાં છે ને બારોબાર ઓલા આરીખામાં ટક ટક પીટલું કરતું હતું ને ઓલું લેલાડું. તો મને કહે કે જો નહીં કે ઓલું તો ખડખડ કરવા કડિયા આવે છે. નાનું બાવલું ઉઠી નહીં જાય. હે, નાનું બાવલું યાદ આવ્યું છો. નાનું બાવલું મેં કહું ઉઠી જાય. વાત સાચી છે. હા, પી બા ઉઠી જતું તું તો ખડખડ ન કરવા દેવાય ને એને. હે, ન કરવા દેવાય ને. જો માં હું રૂંઢે ખડ કાઢવા ગઈ હતી ને, માં સિલાઈ કામ કરતા હતા ને, પાછું અટાણે ગાય દોઈ ને હવે ઘરમાં આવ્યા ને, હવે રસોઈનું ટાણું પાછું થઈ ગયું. પાછું હાઈનું વ્યારાનું ટાણું થઈ ગયું ને. પ્રિયલને ખીચડી ભાવે ને. બનાવવાનું રોટલા ને પડ્યું હોય છે. રોટલો કરવાનો હોય. ખીચડી મૂકવું. મૂકતા કઈ કોઈ 2-3 દી એકવાર. તો હાલો જો બસ હવે આપણે હર મહાદેવ કરી દેવું ને. આજ પ્રિયલ અમાર ઘરે ઓલું સાડી પહેરીને મહેમાન થઈને આવી હતી, મજા આવી હતી ને. હવે મહેમાનને કહેવાનું આમ જો યુટ્યુબ ફેમિલીને કે તમે આવજો બધાય ભજીયા ખાવા ને રોટલા ને. કે હાલ બોલામાં ઈ કે ચાલુ નથી થતો તો હું વિડીયો બનાવું. હાલો, વિડીયો ગમ્યો હોય તો ચેનલમાં નવા હોય તો મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને તને ઓલી સાડી પહેરીને મહેમાન થઈને આવવાની બહુ મજા આવી હતી ને. હે